जय हिंद विद्यार्थी मित्र। पहला तो गया लेक्चर में आपणे गरीबीना कारणों भण्या था। आजे आपणे गरीबी घटाडवाना उपायो भणीए छीए। आजे आपणो प्रश्न छे गरीबी घटाडवाना उपायो। आ प्रश्न पण विद्यार्थी मित्रों टोटल 5 मार्क्स में पूछाय छे। 5 मार्क्स में पूछाय छे एनी अंदर आपने आखो प्रश्न नहीं पूछे, तमने कोई पण जेम आपणे गरीबीना कारणों जोई गया, गरीबीना निर्देशको जोई गया, ए हवे गरीबीना घटाडवाना उपायो। અને આમાં પણ તમને ચોખવટ કરી જ દેશે કે કોઈ પણ 5 સમજાવો। બરાબર। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। એમાં પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। પહેલું શું છે? ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। બીજું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। બીજું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। ત્રીજું છે असंगठित क्षेत्रનો વિકાસ। ત્રીજું છે असंगठित क्षेत्रનો વિકાસ। ચોથું છે યોગ્ય કર નીતિનો ઉપયોગ। યોગ્ય કર નીતિનો ઉપયોગ। પાંચમું છે માનવ મૂડીરોકાણમાં વધારો। માનવ મૂડીરોકાણમાં વધારો। छठू है व्याजबी किंमते वस्तुओं अने सेवाओं। व्याजबी किंमते वस्तुओं अने सेवाओं। सातमो मुद्दो है रोजगार लक्षी कार्यक्रम। विद्यार्थी मित्रों हवे अहींथी तमारे अंदर पार्ट्स पड़शे। आ 1 થી 6 मुद्दा जे छे एमां अंदर पार्ट्स नथी पड़ता, अंदर भाग नथी पड़ता। पण हवे रोजगार लक्षी कार्यक्रमथी विद्यार्थी मित्रों हवे भागो पड़े छे अंदर। जेमां पहेલું છે संकलित ग्राम विकास कार्यक्रम तेमज स्वर्ण जयंती ग्राम रोजगार योजना। सातमानी अंदर पहेલું आव्યું संकलित ग्राम विकास कार्यक्रम तेमज स्वर्ण जयंती ग्राम रोजगार योजना। बीजू आपने आप्યું છે वेतन युक्त रोजगारी कार्यक्रम। ત્રીજું આપ્યું છે પ્રધાનમંત્રી રોજગાર યોજના। ચોથું આપને આપ્યું છે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન અને આપણે એમાં સામે કીધું છે 2005 જેને શોર્ટમાં કીધું છે નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગ્રામીણ एक्ट। એટલે કે આપણે જે તમે કદાચ 10મામાં ભણ્યા હતા नरेगाનું નામ હવે મનરેગા થઈ ગયું છે। મહાત્મા ગાંધી શબ્દ લાગી ગયો છે। આ યાદ રાખજો ખાસ। નરેગાનું નામ અત્યારે મનરેગા થઈ ગયેલું છે, જે આપણે ભણવામાં આવશે। આઠમો છે આવાસ યોજના। આવાસ યોજનાની અંદર પાર્ટ્સ પડે છે પણ ચોખવટ નથી કરી। ચોપડીની અંદર તો આપણે માત્ર ને માત્ર આવાસ યોજના આપી છે, પણ આપણે જ્યારે ટોપિક ભણીશું ત્યારે એની અંદર પણ આપણે પાર્ટ્સ પાડેલા છે અલગ અલગ, કારણ કે અલગ અલગ આપણને પાર્ટ્સ પૂછે છે। બરાબર। એટલે નવમું આપણને કીધું છે સામાજિક સલામતી યોજના। એની અંદર પણ વિદ્યાર્થી મિત્ર આપણે પાર્ટ્સ પાડેલા છે। આગળ કીધું છે 10મા નંબરમાં જનધન યોજના। કદાચ તમારામાંથી ઘણા લોકોનું બેંકમાં એકાઉન્ટ હશે જનધનની અંદર, એમાં જનધન યોજના એ જ ભણવાની છે એના વિશે। ચલો विद्यार्थी मित्र पहला तो नाम शांति थी एक वखत वांची नाखो, कारण के पहला तो आपणो प्रश्न शुं हतो, तो प्रश्न पहला खास समझजो। प्रश्न आपणो शुं हतो, तो प्रश्न हतो गरीबी घटाडवाना उपायो। एनी अंदर पहेलुं, एनी अंदर बीजू, त्रीजू, चौथू, पांचमू, छठू, सातमू, सातमानी अंदर पाछा पार्ट्स पड़े छे।
એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પછી આવે આઠમું, નવમું, 10મું. ટોટલ આ 10 જણા, 10 જે છે એ ગરીબી ઘટાડવાના ઉપાયો છે. ચલો વિદ્યાર્થી મિત્ર, શાંતિથી હવે વાંચી નાખો અને કોણ બોલશે મુદ્દા, બરાબર, એ પૂછીએ છીએ. ચલો પહેલા તો શાંતિથી વાંચી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, વચાઈ ગયા હોય તો આગળ પછી થોડી વાર રહીને પૂછીએ છીએ. શુભ શરૂઆત કરીએ છીએ પહેલા મુદ્દા તરફ. શુભ શરૂઆત કરીએ છીએ પહેલા મુદ્દા તરફ. ચલો પહેલો મુદ્દો છે, તો પહેલા મુદ્દાનું નામ આપણે કીધેલું છે. મુદ્દાનું નામ હતું ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. આપણે ભણી રહ્યા છીએ ગરીબી ઘટાડવાના ઉપાયો. શું ભણી રહ્યા છીએ? ગરીબી ઘટાડવાના ઉપાયો. એમાં પહેલું, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો આપણે જનરલી એમનેમ લોજિક પહેલા દોરાય કે ખેતી ક્ષેત્રે જો શ્રમિકોની ઉત્પાદકતા વધે તો આપણને બધાને આવક વધે. આવક વધે તો ગરીબી ઘટે. પણ હવે શું એવું કરીએ તો શ્રમિકોની ઉત્પાદકતા વધે, એ આ ટોપિકમાં ભણવાનું છે. આપણને જનરલી એટલી ખબર છે ખેતી ક્ષેત્રે જો શ્રમિકોની ઉત્પાદકતા વધશે તો આપણને બધાને ખબર છે ગરીબી ઘટશે. પણ એવું તો શું કરશું તો શ્રમિકોની ઉત્પાદકતા વધશે, એ આ ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે. એમાં આપણે બે કીધું એમ કે જો શ્રમિકોની ઉત્પાદકતા વધે તો આવક વધે, ગરીબી ઘટે. હવે ખેતી ક્ષેત્રે શું કરશું? તો ખેતી ક્ષેત્રે પહેલા તો આપણે જનરલી ખેતી ક્ષેત્રનું નોલેજ લેવું પડે કે ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારવી પડે, આધુનિક ટેકનોલોજી વધારવી પડે, નિયંત્રિત બજારો વિકસાવવા પડે, બરાબર. મૂળ ખેતી ક્ષેત્રે જે વસ્તુઓની જરૂર પડે એ બધી સુવિધા ખેતી ક્ષેત્રે પૂરી પાડવી પડે. અને આ બધી સુવિધા જો પૂરી પાડવામાં આવે તો જ ઉત્પાદકતા વધે. ઉત્પાદકતા વધે, આવક વધે, ગરીબી ઘટે. અને આ માટે આપણને કીધું જ છે કે આ માટે ખેતી ક્ષેત્રે સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. આ કરાયા કારણ કે ઉપાય આપણે સૂચવીએ છીએ, ગરીબી ઘટી નથી. આપણે તો ઉપાય સૂચવીએ છીએ કે આમ કરવું જોઈએ, તો આપણે આ બધા ઉપાયો કર્યા છે. હવે આ બધા ઉપાયો જો આપવામાં આવે તો જ ઉત્પાદકતા વધે, આવક વધે, ગરીબી ઘટે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. એટલે સુધારેલી ટેકનોલોજી એ તો તમને ખબર પડી જાય, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો. ચલો વિદ્યાર્થી મિત્ર, કૃષિ નિપજકો તમારે પેન પેન્સિલ હાજરમાં હોય અને નોટબુક ચોપડી હાજરમાં હોય તો કૃષિ નિપજ, બરાબર, એની વ્યાખ્યા લખી નાખો. ચલો એમને પહેલા સિમ્પલ સમજી લઈએ. નિપજ એટલે શું? તો નિપજ એટલે ઉત્પાદન, બરાબર. કૃષિ નિપજ, નિપજ એટલે યાદ રાખજો, બરાબર, ઉત્પાદન. એટલે વ્યાખ્યા લખી નાખો. કૃષિ ક્ષેત્રે
કૃષિ ક્ષેત્રે થયેલ કુલ ઉત્પાદનને કૃષિ નિપજકો કહે છે। આ ટોપિક વિદ્યાર્થી મિત્ર કૃષિ નિપજકો ક્યાંય આવશે નહીં। સુધારેલી માળખાકીય સેવાઓ એ આપણે આવશે છેલ્લો 11મા પાઠમાં। પછી કૃષિ સંશોધન આ પાઠમાં 8મા પાઠમાં આવશે, બરાબર। જ્યારે કૃષિ નિપજકો બીજે ક્યાંય નહીં આવે। હજી એક વિદ્યાર્થી મિત્ર વ્યાખ્યા લખી નાખો, કૃષિ નિક્ષેપ એટલે શું? નિક્ષેપ, કૃષિ નિક્ષેપ એટલે શું? લખો, કૃષિ ઉત્પાદકતા વધારવા માટે, કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કે ટેકનોલોજી જેને કૃષિ નિક્ષેપ કહે છે। વિદ્યાર્થી મિત્ર, જો ખેતી ક્ષેત્રે આ બધી સુવિધા પૂરી પાડવામાં આવે તો આપણને બધાને જનરલી ખબર જ છે કે ઉત્પાદન તો વધશે, ઉત્પાદન વધશે તો આવક વધશે તો ગરીબી ઘટશે। ચલો, હવે બીજો મુદ્દો કીધો છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। હવે અહીંયા શબ્દ આવ્યો નાના પાયાના ઉદ્યોગો। તો નાના પાયાના ઉદ્યોગોની વ્યાખ્યા આપણે 11મો પાઠ ભણશું, કારણ કે 11મા પાઠનું નામ જ છે, 11મા પાઠનું નામ જ છે કે ઉદ્યોગ ક્ષેત્ર। એની અંદર આપણે ભણવામાં આવશે જ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। પણ નાના પાયાના ઉદ્યોગો અત્યારે શબ્દ આવ્યો છે એટલે હું તમને કહી દઉં છું વ્યાખ્યા, કે જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછી હોય, જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું હોય એવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહે છે। ચલો ધ્યાન આપજો, નાના પાયાના ઉદ્યોગોની અંદર હોય તો અહીંયા આપણને ખબર પડી જાય કે નાના પાયાના ઉદ્યોગો, તો નાના પાયાના ઉદ્યોગોમાં રોજગારીની તકો વધારે હોય છે। કેમ? કારણ કે નાના પાયાના ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો કેવા હોય છે? શ્રમ પ્રધાન, શ્રમ પ્રચુર। શ્રમ પ્રધાન એટલે ત્યાં શ્રમિકો દ્વારા વધુ ઉત્પાદન થાય, ત્યાં યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ ઓછો થતો હોય છે। યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ ઓછો થાય એના કારણે આવા ઉદ્યોગોમાં શ્રમિકોને રોજગારી વધારે મળે છે। શ્રમિકોને રોજગારી મળે તો સિમ્પલ, એની આવક વધશે, આવક મળશે, જેના પરિણામે ગરીબી ઘટશે। ચલો અંદર ભણીએ છીએ તો અંદર આપણને કીધેલું છે કે ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો કેવો હોય છે? મોટો હોય છે। કોનો? રાષ્ટ્રીય ઉત્પાદન અને રોજગારી, આ બંનેમાં ફાળો કોનો વધારે હોય છે? તો નાના પાયાના ઉદ્યોગોનો। હજી અંદર કીધું છે કે જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે અને એને પ્રોત્સાહન આપવામાં આવે તો આવા ઉદ્યોગોનો વિકાસ થવાથી રોજગારીની તકો વધે છે, આવક વધે છે અને મોટા પાયા પર ગરીબી શું કરી શકાય છે? નાબૂદ કરી શકાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો, બંને મુદ્દા વાંચી નાખો, પછી આગળ તરફ જઈએ છીએ ત્રીજા મુદ્દા તરફ।
ચલો વચાઈ ગયું હોય વિદ્યાર્થી મિત્રો તો આગળ ત્રીજા ટોપિક તરફ વધીએ. તો ત્રીજા ટોપિકની અંદર તો ત્રીજા ટોપિકનું નામ આપણને કીધેલું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. ચલો પહેલા તો અસંગઠિત ક્ષેત્ર એટલે શું? વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન અથવા ચોપડી અને પેન પેન્સિલ હાજર રાખીને ચોપડીમાં હું આપણું કેતો જાવી સાઈડમાં લખતા જાજો. અને આ સિવાય વિદ્યાર્થી મિત્રો જે લોકોને હજી કદાચ આગળનું લખવાનું બાકી રહી ગયું છે કે સાહેબ અમે તો હમણાંથી જ લખીએ છીએ, આગળનું તો હવે લખ્યું નથી, તો આપણા યુટ્યુબ ઉપર વિડીયો છે જ, બરાબર. ચલો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. હવે અસંગઠિત ક્ષેત્રના વિકાસની વાત કરીએ તો અસંગઠિત ક્ષેત્ર એટલે શું? તો તમે જો ક્ષેત્ર જે છે આમ જોઈએ તો બે ભાગમાં વહેંચેલા છે, સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર. એમાં સંગઠિત ક્ષેત્ર એટલે એવું કહી શકાય સરકારી ક્ષેત્ર, જેને કહેવામાં આવે છે પબ્લિક. જ્યારે અસંગઠિત ક્ષેત્ર એટલે ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર એટલે એવું કહી શકાય પ્રાઇવેટ. અને આપણને બધાને ખબર છે, ન ખબર હોય તો કહી દઉં છું કે આપણા દેશની અંદર સંગઠિત ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ બહુ ઓછું છે. લગભગ એવું કહી શકાય છે 10% જેટલા લોકો છે સંગઠિત ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. સંગઠિત ક્ષેત્ર એટલે મેં કીધું એમ સરકારી ક્ષેત્રમાંથી શું મેળવે છે? રોજગારી. જ્યારે 90% લોકો અસંગઠિત ક્ષેત્રમાંથી રોજગારી મેળવે. 90% લોકો રોજગારી ક્યાંથી મેળવે છે? અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત એટલે ખાનગી, પ્રાઇવેટ, બરાબર. જેમ કે તમારા પપ્પાની નોકરી પ્રાઇવેટ હોય, મૂળ સરકારી નોકરી નથી, તો સમજી લેવાનું તમારા પપ્પાની નોકરી અસંગઠિત ક્ષેત્રમાં આવે. જો પોતાનો ધંધો હોય, કોઈને ત્યાં નોકરી કરવા જતા હોય, પણ સરકારી ના હોય, તો એ બધું અસંગઠિત ક્ષેત્ર. અને 90% લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. અને આવા અસંગઠિત ક્ષેત્રનો જો વિકાસ થાય એટલે 90% લોકોનો વિકાસ થાય એવું સમજવાનું. અંદર કીધું છે, પણ આપણે અહીંયા ગરીબી ભણીએ છીએ તો ગરીબીના શબ્દ એમાં તો અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં કે અસંગઠિત ક્ષેત્રમાં સરકારી સિવાય બધા લોકો આવે, પ્રાઇવેટ કોઈ પણ નોકરી આવે. પણ આપણો પાઠ ગરીબીનો છે એટલે ગરીબીના લગતા જે ઉદાહરણ હોય એ અહીંયા લખેલા કે શાકભાજી વેચનાર તો એ ગરીબીમાં, બાંધકામ ક્ષેત્રના મજૂરો તો એ ગરીબીમાં આવે. પછી આપણને કીધું છે ખેત મજૂરો તો ગરીબીમાં આવે, હાથ લારી ચલાવનાર તો ગરીબીમાં, બરાબર. આ બધા ગરીબીના આવતા હોય એના ઉદાહરણ લખ્યા. આમ આપણે જોઈએ તો એ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે. આવા લોકોનો સમાવેશ થાય. જો આવા લોકોનો વિકાસ થાય તો આપણને બધાને ખબર છે, બરાબર, ગરીબી ઘટે. હવે એ લોકોનો વિકાસ કઈ રીતે કરવો? તો આવા કામદારોની સ્થિતિ સુધારવા પહેલું તો એને જીવન વીમાનું રક્ષણ આપવું છે. જીવન વીમો, કારણ કે આ લોકો પોતાનો વીમો લઈ શકતા જ નથી. જીવન વીમો આપો, કારણ કે એની પાછળની પેઢીને થોડો ફાયદો થાય. પછી સ્વાસ્થ્ય, એ લોકોને એના સ્વાસ્થ્ય પ્રત્યે તમે જો જોઈએ એવી કાળજી ના હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આ કોરોનાની સ્થિતિમાં તમે જોઈ જશે 2-2.5 મહિના જે લોકડાઉન હતું તો શાકની લારીઓ તો ચાલી જ હતી, માર્કેટ ભરાતું હતું જ. એને કોઈને કોરોના વિશે કોઈ ડર જ નથી. અત્યારે હાલમાં તમે જો શાક માર્કેટમાં જાઓ તો એ બાજુમાં હોય જ છે, એને કોઈ હજી ડર જ નથી. એ લોકો એના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતી કાળજી નથી રાખતા. વૃદ્ધાવસ્થામાં પેન્શન, આપણે યાદ રાખજો, જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં માટેની ભલામણ કરાય છે. આ બધી સુવિધા જો આપવામાં આવે, બરાબર, તો યાદ રાખજો, આ બધી સુવિધા પૂરી પાડવામાં આવે તો ગરીબી ઘટે. કેમ? કારણ કે તમે જો આની અંદર સૌથી વધારે આ યાદ રાખજો ખાસ, સૌથી વધારે સુવિધા આપવામાં આવેલી છે. સૌથી વધારે સુવિધા આપવામાં આવી છે. અને આવી સુવિધા ગરીબોને જો હજી વધુ ને વધુ આપવામાં આવે તો રોજગારી ઘટશે.
રોજગારી ઘટશે, અલા રોજગારી વધશે તો બેરોજગારી ઘટશે, ગરીબી ઘટશે. ચલો આગળ કીધું છે. હવે આગળ આપણને મુદ્દો કીધો છે, મુદ્દા નંબર 4. પણ તમે જો મુદ્દા નંબર 4 નું નામ છે યોગ્ય કર નીતિનો ઉપયોગ, એ પહેલા આપણને હજી એક અસંગઠિત ક્ષેત્રના સમાવેશની વાત કરી છે. એમાં નાના અને સીમાંત ખેડૂતો. ચલો વિદ્યાર્થી મિત્ર, અહીંયા પાછો શબ્દ આવ્યો નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો. બરાબર. ટોટલ ખેડૂતો 4 પાર્ટમાં વહેંચાયેલા છે. ટોટલ ખેડૂતો 4 ભાગમાં વહેંચાયેલા છે. 4 ભાગ કયા કયા? તો એમાં પહેલું જ આવશે સીમાંત ખેડૂતો, બીજો ભાગ નાના ખેડૂતો, ત્રીજો ભાગ મધ્યમ ખેડૂતો અને ચોથો ભાગ છે મોટા ખેડૂતો. યાદ રાખજો, ટોટલ 4 ભાગ વહેંચાયેલા છે. ટોટલ કેટલા ભાગ વહેંચાયેલા છે? 4 ભાગ વહેંચાયેલા છે. ચલો 4 ભાગ વહેંચાયેલા છે. તો 4 ભાગ કયા કયા? તો સીમાંત ખેડૂતો, બરાબર, પછી નાના ખેડૂતો, પછી મધ્યમ ખેડૂતો અને પછી મોટા ખેડૂતો. ચલો એમાં આપણે ભણ્યા સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતો. તો વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર આ વ્યાખ્યા લખી નાખો. સીમાંત ખેડૂત એટલે શું? લખો સીમાંત ખેડૂતની વ્યાખ્યા. જે ખેડૂત પાસે જમીનનો માલિકી હક, જે ખેડૂત પાસે જમીનનો માલિકી હક 1 હેક્ટર કરતા પણ ઓછો હોય, 1 હેક્ટર કરતા પણ ઓછો હોય તેવા ખેડૂતોને સીમાંત ખેડૂત કહે છે. હવે નાના ખેડૂતોમાં યાદ રાખવાનું 1 હેક્ટર થી 4 હેક્ટર, જે ઓલામ કીધું ને 1 હેક્ટર થી પણ ઓછો હોય, ત્યાં 1 હેક્ટર થી 4 હેક્ટર હોય, એ બધા ખેડૂતો નાના ખેડૂતો. 4 હેક્ટર થી 10 હેક્ટર હોય, 4 હેક્ટર થી 10 હેક્ટર હોય તો એને કહેવામાં આવે છે મધ્યમ ખેડૂતો. અને 10 હેક્ટર થી વધુ હોય તો એને કહેવાય મોટા ખેડૂતો. હવે હેક્ટર એટલે શું? તો યાદ રાખજો, 1 હેક્ટર જમીન એટલે તો યાદ રાખજો એવું કહી શકાય 2.5 વીઘા. આમ તો ચોક્કસ આંકડો કંઈક 2.42 વીઘાનો કહેવાય, પણ આપણે અંદાજે કહીએ છીએ 2.5 વીઘા જમીન હોય તો એ ખેડૂતને કહેવામાં આવે છે સીમાંત ખેડૂત. કારણ કે 2.5 વીઘા જમીન એટલે અત્યારે વર્તમાન સમયમાં એનું કાંઈ ના થાય. અને આવા ખેડૂતોને પાણીની વ્યવસ્થા આપવામાં આવે, ધિરાણની ઉત્પાદન કરવા માટે, બિયારણ માટે ધિરાણની સગવડ આપવામાં આવે, તો આવા ખેડૂતો પોતાના જમીનમાં, પોતાની જમીન ઉપર ઉત્પાદન કરી શકે, આવક કમાઈ શકે, ગરીબી ઘટી શકે. ચલો આગળ કીધું છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. યોગ્ય કર નીતિનો ઉપયોગ તો આપણા દેશમાં કર ટેક્સ ભરવાનો હોય જ છે, બરાબર. એની અંદર આપણને કીધું છે કે અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે માટે ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ કેવી હોય છે? વધારે. આપણે જોઈએ જ છે કે આપણા દેશમાં એક તો આવકની અસમાનતા વધુ છે. જો આ આવકની અસમાનતા ઘટે તો ગરીબી ઘટશે. તો ગરીબી ઘટાડવી છે તો આવકની અસમાનતા ઘટાડવી પડે. ને આવકની અસમાનતા ઘટાડવી હોય તો કઈ રીતે ઘટે? તો આપણને ખબર છે ધનિક વર્ગ જેમની કર ભરવાની શક્તિ કેવી છે? વધારે. કારણ કે એની પાસે આવક વધારે છે એટલે એ વધારે ટેક્સ ભરી શકે, તો તેમની પાસેથી વધુ કર વસૂલવો જોઈએ. અને ગરીબ વર્ગ જેને કર ભરવાની જોઈએ એવી શક્તિ નથી, તો એવા ગરીબ લોકોને ઓછો કર ભરવો પડે એ માટે કર રાહતો આપવી જોઈએ. અને આ ટોપિક ઉપર આપણે 11મા ધોરણમાં ડિસ્કસ કરી હતી. વિદ્યાર્થી મિત્રો કે વર્ષની અંદર તમે 3 લાખ સુધીના કમાતા હોય તો 3 લાખ સુધી કમાતા હોય તો તમારે ટેક્સ 0 ભરવાનો. 3 લાખથી વધુ કમાતા, આપણને ખબર ધનિક વર્ગના લોકો વધુ કમાતા હોય તેને ટેક્સ ભરવો પડે. એટલે એ જ કહેવા માંગે છે કે ધનિક વર્ગ જેમની કર ભરવાની શક્તિ વધારે છે તો એમને વધુ કર વસૂલવો જોઈએ એની પાસેથી, અને ગરીબ વર્ગ જેને ઓછો કર ભરવો પડે અને કર રાહતો એને વધારે આપવી જોઈએ, બરાબર. જેના પરિણામે ધનિકોના ખિસ્સામાંથી ટેક્સ સ્વરૂપે પૈસા વધારે જશે અને ગરીબો પાસેથી તમે જો પૈસા ઓછા જશે. આમ ધનિક
ની આવક ઓછી થશે અને ગરીબની આવક થોડી વધશે, અસમાનતા ઘટશે, ગરીબી ઘટશે. ખાસ ધ્યાન આપજો ખાસ. અને અત્યારે ધનિક વર્ગ પાસે ટેક્સ વધુ જ આવે છે, કારણ કે એ લોકોની જેમ જેમ આવક વધે છે એમ એને ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. બરાબર. તમારા પપ્પા ઘરે કદાચ જે બીજા કોઈ વ્યક્તિ કમાનાર હોય એ પણ તમે જો પોતાની આવકના ઉપર ટેક્સ ભરતા હોય, જેને કહેવામાં આવે છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું. બરાબર. ચલો, આ ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો પણ વિદ્યાર્થી મિત્ર વાંચી નાખો. પછી આગળ વધીએ છે પાંચમા ટોપિક તરફ.